હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, એક નગર હતું વિજયપુર. આ નગર બહુ સમુદ્ર અને શાંતિપૂર્ણ હતું. અહીં રહેતો હતો એક યુવાન વીરેન. વીરેન એક સામાન્ય યુવક હતો, પરંતુ તેના પરિવારની એક ખાસ ઓળખ હતી. તેઓની કુળદેવી હતી મા ચામુંડા. વીરેનના દાદા હંમેશા કહેતા, બેટા, જીવનમાં કેટલું પણ મુશ્કેલ આવે, પરંતુ કુળદેવીને ક્યારેય ભૂલશો નહીં. પરંતુ સમય બદલાયો. વીરેન નગરમાં નોકરી કરવા લાગ્યો અને ધીમે ધીમે ભક્તિથી દૂર થવા લાગ્યો. અજાણી ઘટનાની શરૂઆત. એક દિવસ વીરેનને નગરમાં નવી નોકરી મળી. નોકરી માટે તેને એક જૂના મહેલ જેવી ઓફિસમાં જવું પડતું હતું. એ બિલ્ડિંગ ખૂબ જ જૂની અને થોડું ભયજનક લાગતી હતી. પહેલા દિવસે જ તેને કંઈક અજીબ લાગ્યું. જ્યારે તે ઓફિસમાં એકલો હતો ત્યારે અચાનક પવનનો જોરદાર ઝોકો આવ્યો અને એક જૂનો દરવાજો ધબડકા સાથે બંધ થયો. વીરેન ચોંકી ગયો. તેને લાગ્યું શાયદ આ ફક્ત હવા છે, પણ આ તો માત્ર શરૂઆત હતી. રાત્રિનું રહસ્ય. એક રાત્રે વીરેન ઓફિસમાં ઓવરટાઈમ કરી રહ્યો હતો. બધા લોકો જઈ ચૂક્યા હતા. અચાનક લાઈટ ચબુકવા લાગી અને પછી તેને એક સ્ત્રીનો ધીમો અવાજ સંભળાયો. વીરેન તેના શરીરમાં સ્નેહરા ફરી ગયા. કોણ છે તે ડરતા બોલ્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. થોડા સમય પછી ફરી અવાજ આવ્યો, તમે મને ભૂલી ગયા છો. વીરેન હવે ગભરાઈ ગયો. તે તરત જ ઓફિસમાંથી બહાર નીકળી ગયો. ઘરમાં ભય અને ચિંતા. ઘરે આવીને વીરેન આખી ઘટના દાદીને કહી. દાદી થોડું શાંત રહીને બોલ્યા, બેટા, તું કુળદેવીને ભૂલી ગયો છે. એ જ તને યાદ અપાવી રહ્યા છે. વીરેન હસીને બોલ્યો, દાદી, આ બધું અંધશ્રદ્ધા છે. પણ એ રાત્રે વીરેનને ઊંઘમાં એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં ચામુંડા માતા દર્શન. સપનામાં વીરેન એક અંધકારમાં જંગલમાં હતો. અચાનક ત્યાં એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. આ આકાશમાંથી એક દિવ્ય સ્વરૂપ દેખાયું. એ હતી મા ચામુંડા. તેમના હાથમાં ત્રિશૂલ, ચહેરા પર તેજ અને આંખોમાં કરુણા. માતાજીએ કહ્યું, વીરેન, તું તારી મૂળ ઓળખ ભૂલી ગયો છે. વીરેન નમન કરીને બોલ્યો, માં, મને માફ કરો. માતાજીએ કહ્યું, તને જે સ્થાન પર ડર લાગે છે ત્યાં એક રહસ્ય છુપાયેલું છે. કાલે સવારમાં ત્યાં જજો, સત્ય બહાર આવશે. રહસ્યની શોધ. સવાર થતા વીરેન ફરી ઓફિસે ગયો. હવે તે ડરતો નહોતો. તે સીધો તે જ રૂમમાં ગયો જ્યાં ગઈકાલે ઘટના બની હતી. તે ત્યાં આસપાસ શોધવા લાગ્યો. અચાનક તેને એક જૂની દિવાલ પર એક ચિહ્ન દેખાયું, ત્રિશૂલનું નિશાન. વીરેને તરત જ સપનું યાદ આવ્યું. તે દિવાલને ધીમેથી ખખડાવવા લાગ્યો અને અચાનક એક ગુપ્ત દરવાજો ખુલી ગયો. ગુપ્ત રૂમનો ચમત્કાર. તે અંદર ગયો. અંદર એક નાનું મંદિર હતું. દીવો પોતે જ પ્રગટ હતો અને ત્યાં એક પ્રાચીન મૂર્તિ હતી, મા ચામુંડાની. વીરેનના આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં દેખાયા. બેટા, આ સ્થાન વર્ષોથી બંધ હતું. કોઈ સાચો ભક્ત અહીં આવી શકે નહીં. વીરેન સમજ્યો, આ બધું મા ચામુંડાનો પરચો છે. જીવનમાં પરિવર્તન. તે દિવસ પછી વીરેનનું જીવન બદલાઈ ગયું. તે રોજ માતાનું પૂજન કરતો અને ધીમે ધીમે તેની નોકરીમાં સફળતા મળવા લાગી. ઓફિસમાં પણ હવે કોઈ અજાણી ઘટના ન થતી. લોકો કહેવા લાગ્યા, આ જગ્યાએ હવે એક પવિત્ર શક્તિ વસે છે. મિત્રો, વાર્તાનો અંતિમ સંદેશ. દાદી ફરી એકવાર બોલ્યા, બેટા, શક્તિ હંમેશા આપણું રક્ષણ કરે છે, પણ આપણે તેને યાદ રાખવી પડે. વીરેન હસ્યો અને કહ્યું, હવે હું ક્યારેય મારી કુળદેવીને નહીં ભૂલું. શિક્ષા. જીવનમાં ભલે આપણે આગળ વધીએ, પણ પોતાની મૂળ ભક્તિ અને સંસ્કાર ક્યારેય ભૂલવા નહીં. મા ચામુંડા હંમેશા પોતાના ભક્તોને સાચા રસ્તે લાવે છે, ક્યારેક પ્રેમથી તો ક્યારેક